લોકસભા અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સંસદીય ક્ષેત્રમાં લાખો વૃક્ષોનું વાવેતર વધશે। અમદાવાદના વિવિધ વોર્ડમાં 94 ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં સરખેજ વોર્ડમાં સૌથી વધુ 21 પાર્ક, થલતેજમાં 12, ગોતામાં 11 અને સ્ટેડિયમ તથા ચાંતોડિયા વોર્ડમાં 10 ઓક્સિજન પાર્ક કાર્યરત છે। આ જ કારણે ગાંધીનગર લોકસભાના ગ્રીન કવરમાં 11.25% વધારો થયો છે અને હજુ પણ તેમાં વધારો થવાનો છે, કેમ કે વર્તમાન સમયમાં 1 કરોડથી વધુ વૃક્ષારોપણ માટેનો ટાર્ગેટ આપવામાં આવ્યો। 19 જુલાઈના રોજ આ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવે તેવી શક્યતા છે। હરિયાળી લોકસભા ગાંધીનગર લોકસભાના વિસ્તાર માટે માન્ય અમિતભાઈ દ્વારા 12 તારીખે એક સાથે કરોડો વૃક્ષ વાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે। એના ભાગરૂપે અમદાવાદ મહાનગર દ્વારા એમના વિસ્તારમાં આવતી 4 વિધાનસભામાં 31થી વધુ પ્લોટ ઉપર આપણે વૃક્ષારોપણ કરવા જઈ રહ્યા છીએ। 12 તારીખે આખા દિવસ માટે 24 કલાકની અંદર ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતા વિસ્તારની અંદર 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે અને તેની સાથે સાથે 100થી વધુ જે છેલ્લા 4 વર્ષની અંદર ઓક્સિજન પાર્ક બન્યા છે એ ઓક્સિજન પાર્ક પણ ખુલ્લા મૂકવામાં આવનાર છે। ગાંધીનગર લોકસભાની અંદર જે વિસ્તારની અંદર એકી સાથે એક જ પ્લોટ ઉપર લાખોના વૃક્ષો વાવવાના છે, લાખો વૃક્ષો। હવે સમાચાર વધીરો માટે।